આગામી દિવસોમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મીઠાઈનું વેચાણ કરતા એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ. શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારની સિઝન પણ શરૂ થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં રક્ષાબંધન તહેવાર હોવાથી મીઠાઈનું વેચાણ થશે. લોકો સારી મીઠાઈ ખાય તે માટે આજે સવારથી જ પાલિકાએ શહેરની વિવિધ મીઠાઈની દુકાનો ઉપરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. બપોર સુધીમાં 11 જેટલા સેમ્પલો ભેગા કર્યા છે અને આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે. હવે રક્ષાબંધનનો તહેવાર નજીક હોય મીઠાઈની દુકાનોમાં મીઠાઈ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આજે પાલિકાના ફૂડ વિભાગે સુરતમાં અઠવા, રાંદેર અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના 11 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. માવા અને મીઠાઈના સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઈ સેમ્પલ ફેલ જશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હમણાં હાલમાં રક્ષાબંધનનો તહેવાર હોય, મીઠાઈનો ઘણી ખરીદી થતી હોવાથી હાલમાં આપણે મીઠાઈનું ઉત્પાદન થતું હોય, વેચાણ થતું હોય એવી જગ્યાએ આપણે સંસ્થાની મુલાકાત લઈ અમે સેમ્પલ લેવાની કામગીરી કરીએ છીએ. કોર્પોરેશનની વાત કરીએ તો કેટલી ટીમો અત્યારે આજે આ કામગીરીમાં જોડાઈ છે અને કયા ઝોનમાં કામ? હાલમાં અત્યારે કોર્પોરેશનના વિવિધ ઝોનોમાં કામગીરી ચાલી રહી છે કે જ્યાં આવી રીતના વેચાણ થતું હોય અને ત્યાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે. એનો રિપોર્ટ ક્યારે આવી? એનો રિપોર્ટ અમે બને એટલું જલ્દી લઈ લઈએ છીએ કે જેથી અમે લોકોને સામે આપણે કાર્યવાહી કરી શકીએ. રક્ષાબંધનની 2 દિવસની વાત છે, અત્યારે આ કામગીરી વહેલી થશે તો રિપોર્ટ જલ્દી આવશે અને કાર્યવાહી જલ્દી. હા, એનું કારણ એવું છે કે હમણાં હાલમાં 2 દિવસમાં જ સૌથી વધારે મીઠાઈનું વેચાણ થતું હોય અને હમણાં જ ભેળસેળ થવાની શક્યતા વધારેલી છે. એના માટે આપણે બંને જેટલું કે જ્યારે વેચાણ વધારે થતું હોય ત્યારે આપણે સેમ્પલ લઈએ તો એનો આપણે ઇમ્પેક્ટ મળી શકે. કોઈ ખામી આવશે રિપોર્ટમાં તો કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? એમાં આપણે જો એમાં કંઈક પણ રિઝલ્ટમાં કે એમના સ્ટાન્ડર્ડમાં ત્રુટિ જણાશે તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આપણે એમના એજ્યુકેટિંગમાં કેસને દાખલ ટીમો કાર્યરત છે ત્યારે હાલમાં વિવિધ ઝોનોમાં એટલે કે આપણે કોર્પોરેશનના 7 ઝોનોમાં રાંદેર, સેન્ટ્રલ ઝોન છે, અઠવા ઝોન છે એવી જગ્યાએ કામગીરી ચાલી